પ્રફુલભાઈ પાનશેરિયા સાહેબ. હલો. ભારત માતા કી. પરિવારના સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત હમણાં જ આપણા લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, બાપા સીતારામના લાખો લાખો લોકોને જેમણે ભોજન કરાવવાની જવાબદારી લીધી છે એવા હર્ષદભાઈ, જોરદાર તાળીઓથી મંચસ્થ રિટાયર્ડ આર્મીમેન પ્રમુખશ્રી, આખી ટીમ આજના સ્નેહ મિલનની અંદર આપણે એક પારિવારિક ભાવનાઓ કેળવીને સુખ દુઃખમાં સાથ રહીએ. સ્વાર્થની દુનિયામાં આપણે એકલા ચાલીને રોજ એક સારું કામ કરીએ એવો દ્રઢ સંકલ્પ કરીએ. એનો મિનિંગ એવો નથી કે પૈસા આપીને જ કોઈની સેવા થઈ શકે. રોડ ઉપર કચરું ન નાખીને પણ એક સેવા છે. ઘરના મોભીઓ વ્યસન છોડી દે તો એક સેવા છે. અરે સારી વાણી બોલીને સોસાયટીમાં કોઈક સારું કામ કરતું હોય, સારો વિદ્યાર્થી નંબર લાવ્યો હોય તો એને પ્રોત્સાહિત કરો, એ પણ એક સેવા છે. ઘરનું વાતાવરણ શાંત રાખવું ને થોડુંક સહન કરીએ ને એ પણ સેવાનો એક ભાગ છે. મારા દ્વારા મન, વચન અને કર્મથી કોઈને ડિસ્ટર્બન્સ કે કોઈ દુઃખી ન થાય, આ મોટામાં મોટું કર્તવ્ય આપણું છે. આજે આ સમયની અંદર રામરાજ્ય કરતા પણ સારી સવલત અત્યારે તમારી પાસે છે, પણ વિચારો નથી, એવી ભાવનાઓ નથી, માટે એને રામરાજ્ય ન કહી શકાય. એ સમયમાં લોકો માટે રહેવાના આવા પાકા મકાન ન હતા, પંખા કે લાઈટ ન હતી, મોબાઈલ ફોન પણ ન હતો, ટુ વ્હીલ ગાડી કે ફોર વ્હીલ ગાડી કે સાયકલ પણ ન હતી. મોબાઈલથી લઈને અનેક વસ્તુ ન હતી. ખાવાની વાનગીઓમાં માત્ર ને માત્ર થોડીક વાનગીઓ જ બનતી હતી. આવી સ્કૂલ પણ ન હતી, શાળાઓ પણ ન હતી, અને પાણીપુરીની લારી પણ નહોતી. તો પણ સુખી હતા. અને આટલું બધું પ્રાપ્ત કરવાથી આપણે દુઃખી કેમ છીએ? એનો મિનિંગ એવો છે, સુખ એ વિચારોમાં છે, સુખ એ સમજણમાં છે, સુખ એ જ્ઞાનમાં છે. જેની પાસે વધુ જ્ઞાન એ વધુ સુખી, જેની પાસે ઓછું જ્ઞાન એ ઓછું સુખી. આપણે નાની નાની વાતોમાંથી દુઃખ પીડા સહન કરી રહ્યા છીએ. ફલાણાએ આમ કીધું, આને આમ કર્યું, આને એમ કર્યું, ઓલાએ આમ કર્યું. આ બધી અજ્ઞાનતા છે. આ અજ્ઞાનતાથી દૂર થઈએ તો ચોક્કસ પ્રકારે આપણે સુખી થઈએ. કોઈ એક મંડળ છે આપણું. આપણા કેટલા મેમ્બરો છે? 152 મેમ્બર, એટલે 500 જણાનું પરિવાર. 500, 600, 1000. 1000 માંથી માનો કે 100 જણા વ્યસન કરતા હોય તો બચત કેમ થાય? એવું કહું, એક મંડળ સદ્ધર કરવું હોય તો કે 100 જણા વ્યસન કરતા જ હોય, પાન, માવો, ગુટકા, કંઈક ને કંઈક. બહુ મોટા વ્યસનની વાત નથી કરતો, નાના ગુટકા. એક વ્યક્તિના 50 રૂપિયા રોજનો ખર્ચ થતો હશે, મિનિમમ મૂકીએ. માવો 10 રૂપિયાનો આવે, કેટલાનો? 15 રૂપિયાનો. તો
ભાઈડા 3 માવા તો ઉલાળી જ જાય, એનો વાંધો નહીં. એક વ્યક્તિ 50 રૂપિયાનો મિનિમમ ખર્ચ મૂકો તો 100 વ્યક્તિના એક દિવસના કેટલા રૂપિયા થયા? 5000 થયા. થયા કે નહીં? આ પાડો. થયા. એક દિવસના 5000 રૂપિયા ખાલી પાન માવા ગુટકામાં આપણે જોઈએ. 100 જણાની વાત. મહિનાના કેટલા થયા? 1.5 લાખ. કેટલા થયા? કેટલા થયા? એક મહિનામાં આપણે ખબર પડી તમને? તો વર્ષના 18 લાખ રૂપિયા આપણે ભેંસ ઓગાળે એમ ઓગાળીને આ એક વર્ષ આપણા મંડળમાં જમા થાય. સાહેબ, તમે સ્વમાન ભેર તમારી દીકરીને કે દીકરાને ડોક્ટર બનાવી શકો. અને તમે પોતે કેન્સરનું આમંત્રણ આપો છો, મોઢાના કેન્સર વગેરે. આ બધી અજ્ઞાનતા છે. નશો તો ભગવાનની ભક્તિનો ચડે, નશો પ્રમાણિકતાનો, નશો સેવાનો ચડે. સાહેબ, એ નરસિંહ મહેતાને નશો ચડ્યો હતો. ગાંડાની વણજાર આ તો ગાંડાની વણ. એ નશા ચડવાથી પાનબાઈના ભજનો છે ને, આઠે પહોર આનંદ. એ આનંદ પ્રાપ્ત કરવા માટે બધું ભૂલીને લોકોના હિત માટે કામ કરો, પરિવારના હિત માટે કામ કરો, પરિવારમાં વડીલોને સત્કાર આપો, છોકરાઓને પણ સારી ભાષાથી બોલાવો. અને આજે મારે યુવાનોને ને યુવાન દીકરીઓને કહેવું છે કે તમારા મમ્મી પપ્પા દિવસ રાત તમને ભણાવવા મહેનત કરે છે, પેટે પાટા બાંધે છે, પોતે નવી વસ્તુ નથી લેતા પણ દીકરા અને દીકરીને નવી વસ્તુ લઈ દે છે, નવો મોબાઈલ લઈ દે છે. એક બાપની વ્યાથા હોય છે, મારા 2 પૈસા વધશે ને તો હું દીકરીના લગ્ન કરીશ. છોકરાને ક્યાંક ધંધે ચડાવવા માટે આ 2 પૈસા ભેગા કરે ત્યારે એ દીકરો વ્યસન કરી કે દારૂ પી માંસ મટન ખાઈને ઘરે આવે ને ત્યારે સૌથી વધુ એની માનું દિલ રડતું હોય છે. અને આ રડતા દિલને કોઈ સાનું ન રાખી શકે. જે પોતાના મા બાપને દુખી કરે એ પછી મા અને બાપ એની પ્રાર્થના કરે કે મારો દીકરો સુખી થાય, પણ ક્યારેય એવું બનશે નહીં, ક્યારેય સુખ પ્રાપ્ત કરે. અને જે 2 પૈસા બચાવ્યા હોય અને કીધું દીકરીના લગ્ન કરશું, એનો મોભો હોય, સમાજમાં મોભો હોય, અને એ દીકરી જ્યારે મા બાપને પૂછ્યા વગર ઘરનું ઉમરું ઓળંગીને જતી રહી ને ત્યારે બાપ ઉપર આભ ફાટી પડતું હોય છે. એ બાપનું દુઃખ કોઈ ન જાણી શકે. માટે દીકરા અને દીકરીઓ, તમે ખૂબ સમજણા બનજો. તમારા મા બાપના સ્વપ્નને વાવજો, સેવજો. તમે ધાર્મિક વૃત્તિમાં શ્રદ્ધા રાખજો. આ સોશિયલ મીડિયાથી લઈને કોઈનાથી અંજાતા નહીં. આ બધું જ બનાવટી છે, આ બધું છેતરામણું છે. તમે તમારા મા બાપ પર શ્રદ્ધા રાખજો, એ જ શ્રેષ્ઠ છે. કળયુગની અંદર ભગવાન પછી કોઈ જો બીજા ભગવાન હોય તો એ આપણા મમ્મી અને પપ્પા છે. સોશિયલ મીડિયામાં રીલ્સ મોકલે, મેસેજ મોકલે, એ બધું બનાવટી છે, તમને છેતરાવા માટે છે. આવા બનાવટી લોકોથી દૂર રહેજો. આ પરિવાર દ્વારા મારું સન્માન કર્યું. મને એક નાના, હું આમ તો છે ને નાનો પરિવાર અને નાના ફંક્શન હોય એને હું પહેલાં પસંદગી કરું છું.
કારણ કે આમ મળી ન શકે. અને તમે મારો પરિવાર છો, ભાજપ પરિવાર છો. એક હિન્દુત્વ જીવંત રહે. આ જીવંત રહેવા માટે આપણે બસ સારું કરીએ. કોઈને ખરાબ થાય એવું વાણી, મન, વચન, કર્મથી ઘરમાં પણ શરૂ રાખી દો. આજથી આજુબાજુવાળા બધાની યારે પ્રેમથી, સદભાવનાથી બીજાને માફ કરી દો. આ વૃત્તિ તમને મહાન બનાવશે.